મસ્તરામ બાપુની 35મી પૂર્ણતિથિ નિમિત્તે જે મસ્તરામ બાપુનો જે ટ્રસ્ટ મંડળ દ્વારા એ ભોળાજના દાનબાબુઆ જે સુરાપુરા ધામ ભોળાજના દાનબાબુઓને આમંત્રણ આપ્યું હતું અને આજે એને પણ અહીંયા આજે આ પ્રસંગે હાજરી આપી છે તો એના પણ આપણે દર્શન કરીશું તો ચાલો આપણે એને પણ દર્શન હવે કરીએ. ભરતભાઈ બાપા લઈ જવાનો બાપા જઈને તો જય મસ્તરામ બાપા મસ્તરામ બાપાના દર્શન કરી રહ્યા અને આજે છે બાપાની 35મી પૂર્ણતિથિ આજના દિવસે હજારો ભક્તો મારું નામ શંકરભાઈ પરમાર, ભાવનગર. હું ભોળાજ ગામ 5 વાર જયેલો પણ બાપુના નજીકથી મને ક્યારેય દર્શન નથી થયા. આગળથી હું જોતો હતો પણ મને અકૂટ શ્રદ્ધા એના શબ્દો ઉપર લાગી કે ભાઈ અહીંયા આવવાની જરૂર નથી, હું મહાન નથી, જે છે આ છે તમારી હૃદયના આસ્થા, તમારો ભાવ દર્શાવો. તો હું મારી રીતે લાગણીથી ભાવ શ્રદ્ધાથી મારા ઘર પાસે ઉમરામાં દાદાનો દીવો કરું છું, તે અગરબત્તી કરું, શ્રદ્ધાથી માનું છું. થોડા દિવસ પહેલાં નાગ નીકળ્યો, આગળથી જતો હતો. તમે કીધું દાદાએ જો મને દર્શન આપ્યા હોય તો દીવા ઉધી આવે, તો તે દીવા ઉધી આવ્યા. પરમ દિવસ મને સપનામાં આવ્યા. 3 દિવસ મારી સાથે પરિક્રમા કરી દાદાએ. જાતા વખતે છેલ્લે બોરદેવી છૂટા પડ્યા તો મેં કીધું રન દાદાને હું મોબાઈલથી ફોટા પાડી લઉં. તો ફોટો પાડવા ગયો તો દાદા આવી ગયા. આજે આ મસ્તરામ બાપુનો તિથિ હોય, સીતરા ધામમાં બાપુએ દર્શન આપ્યા અને હું લાગણીથી અત્યારે મેં દર્શન કર્યા, મેં વિડીયો કર્યો, ફોટો પાડ્યો અને હું એને માનું છું. એના એક શબ્દ છે એ ગુરુ ચાવીના છે. કોઈ ભુવા ગતિ એ જગતને જે માને, બાકી હું તો એક સંત ઓલ્યા, એક અવતારી ઓલિયા છે. એક અવતારી પુરુષ છે. એના એક શબ્દ ઉપર જે કોઈ જીવાતના પાપી ભૂલ ચૂક થઈ હોય પણ એના શબ્દ ઉપર હાલે અને એક શ્રદ્ધાથી સારા કર્મ કરવા મળે, બાપુનો આદેશ માની તો બાપુને રૂબરૂ જવાની જરૂર નથી. આવી મારી ભાવના લાગણી છે. અને દાદા, મારું કુટુંબ, મારા મા બાપ બધું મારા દાદાને માનું છું. 2 ટાઈમ દીવાબત્તી કરું છું. હું પણ હનુમાનજીના મંદિરે સેવક છું, પૂજારી છું એમનો.
2 ટાઈમ દીવાબત્તી કરું છું, દાદાને માનું છું, પણ દાદાને રૂબરૂ મળવાની ભાવના હું રાખતો નથી. એક શ્રદ્ધા અને શબ્દ એ મારા મગજમાં 2 રાજા છે અને 2 નિષ્ઠાપૂર્વક તન મનને ધનથી દાદાને હૃદયથી અમે માનીએ છીએ. જય ગિરનારી, જય ભોળાનાથ દાદા, જય મસ્તરામ બાપુ, જય બજરંગબલી.